એકતાનગર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા એકતા મોલમાં શૌચાલય બંધ હાલતમાં જોવા મળતા પ્રવાસીઓની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગટરો ઉભરાવાની સમસ્યાના કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાના કારણે શૌચાલય બંધ રાખવામાં આવ્યા છે। તો છેલ્લા 2 દિવસથી શૌચાલય બંધ પ્રવાસીઓ ભારે હાલાકી અનુભવી રહ્યા છે। મોલમાં આવનાર મુલાકાતીઓને હવે ચિલ્ડ્રન પાર્ક તથા ફૂડ કોર્ટના શૌચાલયનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। તો સ્થળ પરની સફાઈ અને જાળવણીની વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। તો મોલમાં રિપેરિંગ કામગીરી અને જવાબદારી અંગે સ્પષ્ટતા ન હોવાથી ચર્ચા તેજ બની છે। સ્થાનિક વ્યવસ્થાપન તંત્ર સામે પ્રવાસીઓમાં असंतोष व्यक्त થઈ રહ્યો છે। नमस्कार, मैं मुंबई महाराष्ट्र से आया हूँ यहाँ पे घूमने वल्लभ भाई पटेल का स्टैचू देखने के लिए। तो जब ये मॉल में आने के बाद में महिला के लिए या पुरुषों के लिए संस्कार बाथरूम का अगर व्यवस्था नहीं है, बाजू के मॉल में जाना पड़ता है, उसकी व्यवस्था होना चाहिए। इससे हमारे तरफ से आप लोग के लिए मांग है।